મિત્રો, તમે અમેરિકાની બ્લુ બુક એક્ઝામ વિશે સાંભળ્યું છે? જો સાંભળ્યું નથી અથવા તમે પણ આવું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારે માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે જમાનો છે, આજના જમાના જે યંગસ્ટર્સ છે એ પોતાની રીતે પોતાનું સ્વતંત્રતા ઈચ્છતા હોય છે. ઘણા બધા લોકો બહારના દેશમાં જઈને સેટલ પણ થવા ઈચ્છતા હોય છે, પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવતા હોય છે. હવે આ બધાની વચ્ચે દરેક દેશની પોતપોતાની ખાસિયત હોય છે અને જ્યારે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોઈએ ત્યારે એ દેશને લગતી તમામ જાણકારીઓ આપણને પણ ખૂબ હોવી જરૂરી છે. આવો જાણીએ આ દેશ વિશે. મિત્રો, તમે અમેરિકાની બ્લુ બુક એક્ઝામ વિશે સાંભળ્યું છે? જો સાંભળ્યું નથી અથવા તમે પણ આવું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયો તમારે માટે છે. આજે આપણે જાણીશું આ વિષય ઉપર. તો બ્લુ બુક પરીક્ષા એ યુએસએમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં લેવામાં આવતી પરીક્ષા છે. હવે આ જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓ પોતાના હાથથી નિબંધો લખે છે અથવા તો ટૂંકા જવાબો લખતા હોય છે. હવે આને માટે શાળા બ્લુ કવરવાળી એક કોપી આપે છે. હવે આ પ્રથા વિશે પણ જાણીએ. તો આ જે પ્રથા છે એ સૌ પ્રથમ 1920ના દાયકામાં બટલર યુનિવર્સિટીમાંથી એની શરૂઆત થઈ હતી. હવે બટલરના બ્લુ અને સફેદ રંગને કારણે આ બ્લુ રંગનું કવર પસંદ કરવામાં આવ્યું હતું. હવે 2024નો વર્ષ આવ્યું એટલે આ જે વર્ષ છે એને એઆઈ યુગ કહેવામાં આવે છે. હવે 2024માં એઆઈ અને ઓનલાઈન છેતરપિંડીને કારણે તે ફરીથી લોકપ્રિય બની ગઈ છે. હવે આ જે પદ્ધતિ છે એ પરીક્ષાની પારદર્શિકતા અને ન્યાયિકતા જાળવવામાં મદદ થતી હોય છે. તો દર્શક મિત્રો, આ છે અમેરિકાની બ્લુ બુક એક્ઝામ કે આ જે એક્ઝામ છે એ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. 2024માં જ્યારે છેતરપિંડીઓ વધી ગઈ, એઆઈનો જમાનો આવી ગયો અને આ એઆઈના જમાનામાં ઘણા બધા પ્રકારની છેતરપિંડીઓ, ઘણા બધા પ્રકારના વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે. હવે આવામાં આવી ગેરરીતિઓને અટકાવવા માટે ફરીથી આ જે પરીક્ષા પદ્ધતિ છે એ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તો આ વિષયો પર બ્લુ બુકની જે પરીક્ષા છે એ આધાર રાખે છે. બ્લુ બુક પરીક્ષા એ યુએસમાં જે યુનિવર્સિટીઓ છે અને જે કોલેજો છે જેમાં આપણા સ્ટુડન્ટ અથવા અન્ય સ્ટુડન્ટ જે યુએસમાં જવા ઈચ્છતા હોય તેમણે એક્ઝામ આપવી જરૂરી છે, જેથી કરી ત્યાં જઈને તેઓ આગળનું ભણતર, પોતાનું આગળની એજ્યુકેશનને પૂર્ણ કરી શકે અને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.